મારું નામ હર્ષ છે અને મારી ઉંમરે 15 વર્ષની છે. હું એક રાત્રે હું કૃતિના રૂમમાં ગયો. તે ખરાટા મારીને સૂઈ રહ્યા હતા. હું દરવાજો ખોલતો જ ત્યાં જ પાછળથી કોઈએ મને ધક્કો માર્યો અને હું સીધો કૃતિ પર પડ્યો. તે અચાનક જાગી ગયા અને હું ત્યાંથી ભાગવા લાગ્યો, પણ દરવાજો લોક થઈ ગયો. મારા હોશ ઉડી ગયા. એક વખત હું કૃતિના રૂમની સફાઈ કરી રહ્યો હતો ત્યારે તેમના જૂના ફોટા જોઈને હું ચોંકી ગયો. 8 વર્ષ પહેલા કૃતિ ખૂબ જ સુંદર હતા. હું પણ યુવાન હતો અને મને લગ્ન કરવાનું મન થતું, પરંતુ મારા ઘરની હાલત એવી ન હતી કે હું તરત જ લગ્ન કરી શકું. કૃતિના જૂના ફોટા જોઈને મને લાગ્યું કે મારી પત્ની પણ એમ જ સુંદર હોય. ત્યાં જ અમિત આવી ગયા અને મને એક નજરે જોઈ રહ્યા. હું ડરી ગયો અને નીચે નજર કરીને કહ્યું, સાહેબ કોઈ કામ હતું? અમિતે મારું કોલર પકડી લીધું અને કહ્યું, મારે તને કહ્યું હતું કે જમ્યા પછી સીધા મારા રૂમમાં આવજે. આ સાંભળીને હું થથરી ગયો. માફ કરી દો સાહેબ, મેં કહ્યું. અમિતે મારી સામે એક નજર નાખી અને પછી ચાલ્યા ગયા. જલ્દીથી મારા રૂમમાં ના આવ. હું મારા કપડાં વ્યવસ્થિત કરીને અમિતના રૂમમાં ગયો. કૃતિ ત્યાં ન હોતા. તે પોતાની ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હતા. અમિતે મારા હાથમાં કિંમતી કપડાં મૂકી દીધા અને કહ્યું, જલ્દી પહેરી લે. મને આશ્ચર્ય થયું. સાહેબ, આશા માટે? અમિતે ઈશારો કર્યો. જલ્દી. હું ગભરાઈ ગયો. હિંમત ભેગી કરીને મેં કહ્યું, માલિક, હું આટલા કિંમતી કપડાં પહેરી શકતો નથી. માલિક મારી નજીક આવ્યા અને પોતાના હાથથી મારા શર્ટના બટન ખોલવા લાગ્યા. તેઓ મારે કહેવા લાગ્યા, આજે તારા માટે ખાસ છે. તારે વરાજા બનીને દુલ્હનના રૂમમાં જવાનું છે. માલિકની વાત સાંભળીને મને ચક્કર આવવા લાગ્યા. હું વિચારવા લાગ્યો, શું માલિકાનું દિમાગ ખરાબ થઈ ગયું છે? તેઓ શું બોલી રહ્યા છે? મારા લગ્ન કોની સાથે કરાવી રહ્યા છે? મને કાંઈ સમજાતું ન હતું. છતાં પણ મેં હિંમત કરીને પૂછ્યું, મારા લગ્ન તમે કોની સાથે કરાવો છો? માલિક હસતાં કહેવા લાગ્યા, તું આજે તારી માલકીનનો પતિ બનવાનો છે. તારે તૈયાર થઈને તેના રૂમમાં જવાનું છે. માલિકની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો. મને થયું કે અહીંયાથી ભાગી જાઉં, પણ ક્યાં જાઉં? મારી પાસે કોઈ રસ્તો ન હતો. મેં વિચાર્યું કે પરેશાન થવાથી કંઈ નહીં થાય. મારે પોતે જ આ સમસ્યા હેન્ડલ કરવી પડશે. મેં માલિકના આપેલા કપડાં પહેરી લીધા. માલિકે પોતાના હાથથી મારી હેર સ્ટાઇલ બનાવી અને મારી ઉપર પરફ્યુમ લગાડ્યું. હું આ કપડાઓમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. હું મને પોતે પણ ઓળખી શકતો ન હતો. હું વિચારવા લાગ્યો, જ્યારે હું વરાજા બનીશ ત્યારે કદાચ હું આવો જ સુંદર લાગુ. પણ મારી દુલ્હનની વાત આવતા અચાનક મને માલકીન યાદ આવી ગઈ. હું પરેશાન થઈ ગયો અને વિચારમાં પડી ગયો. માલિક મને બળજબરીથી માલકીનના રૂમમાં મોકલી રહ્યા હતા. જો હું ના પાડી દઉં તો મારી નોકરી જવાનો ડર હતો અને નોકરી છોડવી મારા માટે મોટી મુશ્કેલી હતી. માલકીન મને ગમતી તો હતી, પણ મારા મનમાં ક્યારેય તેમના માટે ગલત વિચારો ન હતા. હું તૈયાર થઈ ગયો ત્યારે માલિકે મારો હાથ પકડ્યો અને જબરદસ્તી મને માલકીનના રૂમ સુધી લઈ ગયા. મારી સમજમાં કાંઈ આવતું ન હતું. માલિક શું કરવા માંગી રહ્યા હતા તે હું સમજી શકતો ન હતો. જો હું કોઈ પણ પ્રશ્ન પૂછતો તો તેઓ મારી સામે લાલ આંખે જોતા અને મને ચૂપચાપ રહેવાનો ઈશારો કરતા. માલકીન પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. માલકીનના રૂમ પાસે આવી માલિક મને કહેવા લાગ્યા, આ તારી દુલ્હનનો રૂમ છે. તારી દુલ્હન સૂઈ રહી છે. જા અને તેને નીંદરમાંથી જગાડી દે. આજે આખી રાત તું તારી પત્ની સાથે રહેશે. તેની વાત સાંભળીને મેં હિંમત કરીને પૂછ્યું, માલિક, તમે ભાનમાં તો છો ને? તમે કેવી વાત કરો છો? હું માલકીનનો પતિ કઈ રીતે બની શકું? જો માલકીનને આ બધું ખબર પડશે તો તે મને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકશે. માલકીન મને સાવ ગલત સમજશે. હું કોઈની સામે આંખ ઊંચી કરીને વાત પણ નહીં કરી શકું. આટલું કહીને મેં માલિકના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યો, માલિક, મને છોડી દો. માલકીન ખૂબ જ સારા છે. હું તે મની નજરોમાં હલકો થવા નથી માંગતો. પરંતુ માલિક ઉપર મારી કોઈ પણ વાતની અસર થઈ ન હતી. તેમને કડક અવાજમાં કહ્યું, અંદર જા. મને સમજાતું ન હતું કે આ માણસે શું વિચાર્યું છે. પોતાનો નોકર પોતાની પત્ની સાથે રાત પસાર કરે એ શા માટે કોઈ ઈચ્છશે?
હું હજુ આ વિચારોમાં હતો ત્યાં અચાનક માલિકે તીખા સ્વરે કહ્યું, જલ્દી અંદર જા, તારી પત્ની તારી રાહ જોઈ રહી છે. જો તું મારી પત્ની સાથે રહે તો સવારે તને ઇનામ આપીશ. હું ગરીબ હતો પણ પૈસાનો લાલચ મને નહોતો. મેં માલિકને કહી દીધું, મને પૈસાની લાલચ નથી. તમે મને જે સમજી રહ્યા છો, હું એવો છોકરો નથી. હું મહિલાઓની ખૂબ જે ઇજ્જત કરું છું. આ સાંભળીને માલિક ગુસ્સે થઈ ગયા. તેમણે કડક અવાજમાં કહ્યું, જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે આ કામ કરવું જ પડશે. તારે રૂમની અંદર જવું જ પડશે. આ કહેલા સાથે જ તેમણે દરવાજો ખોલ્યો અને મને જોરથી ધક્કો માર્યો. હું સીધો જ બેડ પર પડી ગયો જ્યાં માલકીન સૂઈ રહી હતી. માલિકે એટલો જોરથી ધક્કો માર્યો કે હું પોતાને સંભાળી શક્યો નહીં અને સીધો માલકીન પર પડ્યો. હું દોડીને બહાર જવા માંગતો હતો પણ માલિકે બહારથી દરવાજો લોક કરી દીધો. હવે હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મેં દરવાજો જોરથી ખખડાવવાનું શરૂ કર્યું. માલિક, દરવાજા ખોલો. હું હેરાન અને પરેશાન થઈને માલકીનની તરફ જોવા લાગ્યો. તે પણ હેપતાઈને આંખો ફાડીને મારી તરફ જોઈ રહી હતી. તેણે ક્રોધભર્યા અવાજમાં પૂછ્યું, તું અહીં આ સમયે શું કરી રહ્યો છે અને આ કેવા કપડાં પહેર્યા છે? તું બહાર જવાનું છે? એવું કહીને તે પથારીમાંથી ઉઠી અને મારી તરફ આવી. હું તૂરી ગયો. માલકીન, પ્લીઝ મને માફ કરી દો, મને ખોટું ન સમજો. હું ઊંધું ફરીને ઊભો રહી ગયો. મારી નજર જમીન પર હતી. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. અઢી રાતનો સમય હતો અને હું એક એકલી મહિલાના રૂમમાં બંધ હતો. તેને જો મને પર આરોપ મૂક્યો તો હું શું કરીશ? હું ફરીથી જોરથી દરવાજો ખખડાવવા લાગ્યો. માલિક, દરવાજો ખોલો. માલકીન રૂમની એક બાજુ ઊભી રહી અને હવે મારી તરફ ચાલી આવી. મેં જોયું તો તેની આંખોમાં આંસુ હતા. થોડીવાર પછી તે મારી નજીક આવવા લાગ્યા. મેં હાથ જોડીને કહ્યું, તમે મારી નજીક ન આવતા. હું તમને કાંઈ નહીં કરું. મને માલિકે બહુપૂર્વક તમારા રૂમમાંની અંદર મોકલી દીધો છે. હું અહીંયા આવવા માંગતો ન હતો. આટલું કહેતા કહેતા હું પણ રડવા લાગ્યો. મેં મારા ચહેરાને મારા હાથથી છુપાવી લીધો. હું રૂમમાંથી બહાર જવા માંગતો હતો. માલકીને કહ્યું, મને ખબર છે તું ખૂબ જ સમજો છોકરો છે પરંતુ તારા માલિક હવે આ દરવાજો સવારે જ ખોલશે. એટલા માટે તારે શાંતિ રાખવી પડશે. તેની વાત સાંભળીને મેં મારો ચહેરો સાફ કર્યો અને મેં માલકીને કહ્યું, તમે સાહેબને કહો કે એક વખત દરવાજો ખોલે. હું મારો સામાન લઈને સવારે જતો રહીશ. હું ગરીબ છું. હું કોઈ સાથે ખરાબ કરવા માંગતો નથી. હું નથી માંગતો કે મેરે માતા પિતા મારી ખરાબ વાતો સાંભળે. માલકીને કહ્યું, ચિંતા ના કર, તું આરામથી બેડ ઉપર સૂઈ જા. હું સોફા ઉપર સૂઈ જાઉં છું. હવે માલિક સવારે જ દરવાજો ખોલશે. હું તેને સારી રીતે જાણું છું. આટલું કહીને તે સોફા ઉપર સૂવા લાગી. તેના ચહેરા ઉપર મને કોઈ ડર નજર આવી રહ્યો ન હતો, ફક્ત થોડોક અફસોસ હતો જે નજરે ચડી રહ્યો હતો. આખી રાત આવી જ રીતે વિચારોમાં જતી રહી. હું જમીન ઉપર બેઠા બેઠા થાકી ગયો હતો. સવાર થતાં જ મને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. હું ઝડપથી દરવાજા તરફ દોડ્યો. હું બહાર નીકળું તે પહેલા માલિક અંદર આવી ગયા હતા. તે મારી તરફ જોઈ રહ્યા હતા અને હું ધ્રુજી રહ્યો હતો. તેણે મારી સામે જોયું અને પછી તે માલકીન પાસે ગયા અને તેને નીંદરમાંથી જગાડ્યા. પછી કહેવા લાગ્યા, સોનિયા, સવાર થઈ ગઈ છે, ઊભી થા અને આ નોકર તારા રૂમમાં શું કરી રહ્યો છે? આ સાંભળીને માલકીન જાગી ગઈ. માલિકે માલકીનનો હાથ પકડ્યો અને બાજુ ઉપર જઈને બંને વાતો કરવા લાગ્યા. તે મારા વિષય જ વાતો કરી રહ્યા હતા. હું તે બંનેની નજરથી છુપાઈને ભાગવા જતો હતો તો માલિકે કહ્યું, ઊભો રહે, નવા કપડાં ઉતારી દે, મારે ચેક કરવું છે અને જલ્દીથી માલકીન માટે નાસ્તો બનાવીને લાવ. મેં જલ્દીથી કપડાં બદલાવ્યા અને નાસ્તો બનાવ્યો. પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું અહીંથી જતો રહીશ. હું માલકીનના રૂમમાં આખી રાત જાગતો રહ્યો હતો. હું ખૂબ જ થાકી ગયો હતો. નાસ્તો કર્યા પછી મેં માલકીનને કહ્યું, માલકીન, આજ સાંજે હું મારા ઘરે જાઉં છું. મારી વાત સાંભળીને માલકીન હેરાન થઈ ગયા અને ચોંકી ગયા. તે કહેવા લાગ્યા, તને યાદ છે જ્યારે તું પહેલા દિવસે કામ ઉપર આવ્યો ત્યારે મેં તને ખુશી ખુશીથી 30,000 રૂપિયા દીધા હતા?
જો તારે જવું હોય તો તે 30,000 રૂપિયા મને પાછા આપી દે અને તું પછી જઈ શકે છે. તેની વાત સાંભળીને હું ધ્રુજવા લાગ્યો અને તેણે વધારામાં કહ્યું, આજે રાત્રે ફરીવાર તારે માલકીનના રૂમની અંદર જવાનું છે. તૈયાર રહેજે. મેં તેને પૂછ્યું, માલિક તમે આ બધું મારી પાસે શા માટે કરાવી રહ્યા છો? તો માલિકે કહ્યું, આ કામ તો તારે કરવું જ પડશે. જે હું કહું તેમ કર અથવા તો પૈસાની વ્યવસ્થા કર અને અહીંથી જતો રહે. આજ રાત ફરી વખત માલિકે મને પોતાના નવા કપડાં પહેરાવ્યા અને કહ્યું, તને આ કપડામાં જોઈને તારી માલકીનના હોશ ઉડી જશે અને તું તારા કામમાં સફળ થઈશ. હું માલિકની વાત સાંભળ રહ્યો. તેણે ફરી મને માલકીનના રૂમમાં જવા માટે કહ્યું. હું તેના રૂમમાં આવ્યો. માલકીન આજે જાગી રહી હતી. હું ચૂપચાપ જઈને બેસી ગયો અને મારા ચહેરાને નીચો નમાવીને જમીનને જોવા લાગ્યો, કારણ કે મારા માલિકે મને કાનમાં કહ્યું હતું, કાલે તું હોશમાં હતો પણ આજે ભાનમાં નહીં રહે, કારણ કે મેં તને જે પરફ્યુમ લગાડ્યું છે તે સામાન્ય પરફ્યુમ ન હતું. આની સુગંધથી તમને બંનેને નશો ચડશે. હું પણ જોઉં છું કે મારી પત્ની કેટલી ઈમાનદાર અને આબરૂદાર ઓરત છે. હું રૂમની અંદર આવીને બેસી ગયો. માલકીન મને ટગર ટગર જોઈ રહી હતી. હું શરમાઈ રહ્યો હતો. મારા કાનમાં માલિકનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આવી જ રીતે પૂરી રાત વીતી ગઈ. માલકીન મને જોઈને સોફા પર સૂઈ ગઈ અને મને પણ ક્યારે નીંદર આવી ગઈ તેની ખબર જ ન રહી. સવારે જ્યારે મારી આંખ ખુલી અને મેં જોયું તો માલકીન સોફા ઉપર સૂઈ રહી હતી અને હું બેડ ઉપર. હું ગભરાઈ ગયો. મેં દોડીને દરવાજો ખોલવાની કોશિશ કરી પણ દરવાજો ખુલ્યો નહીં. સવાર પડી ગઈ હતી. બેહોશી ખતમ થઈ ગઈ હતી. હું દરવાજો ખોલવાની કોશિશ કરવા લાગ્યો ત્યારે માલિકે દરવાજો ખોલ્યો. હું દોડીને બહાર નીકળ્યો તો માલિક મારા પર હસવા લાગ્યા. મેં માલિકના હસવા તરફ ધ્યાન ન આપ્યું, કારણ કે આજે પણ મેં મારી માલકીનની ઇજ્જતની રક્ષા કરી હતી. હું ઝડપથી બાથરૂમમાં ગયો અને મારા કપડાં બદલાવ્યા પછી રસોડામાં જઈને નાસ્તો બનાવ્યો. આજે મેં નક્કી કર્યું કે હું માલકીનની સાથે વાત કરીશ અને કહીશ કે મારે આ નોકરી કરવી નથી. મહેરબાની કરીને મને અહીંથી જવા દો. ત્યાં અચાનક માલકીનના રૂમમાંથી જોર જોરથી ચીચાચીસોનો અવાજ આવવા લાગ્યો. માલકીન માલિક સાથે લડી રહી હતી. હું દોડીને તેના રૂમ તરફ ગયો. ખુલ્લા દરવાજેથી મેં તે બંનેને લડતા જોયા. માલકીન માલિકને હાથ કહીને કહી રહી હતી, તમે બધા નોકરો સાથે આવો જ વ્યવહાર કર્યો છે. આ તો સારું છે કે કોઈ પણ નોકરે મારી સાથે કોઈ ગલત કામ નથી કર્યું. દરેક નોકર તમારો આ સ્વભાવ જોઈને જતો રહે છે. માલકીને માલિકને પાણીનો ગ્લાસ અને દવા આપી અને કહ્યું, લ્યો આ દવા ખાઈ લ્યો. માલિકને જબરદસ્તીથી દવા ખવડાવી માલિકને ચક્કર આવવા લાગ્યા. હું રૂમમાં ગયો. માલકીન મને જોઈને કહેવા લાગી, તું વિચારતો હશે કે આ કેવો માણસ છે જે પોતાની પત્નીને નોકરને હવાલે કરે છે. આ વ્યક્તિ મારો પતિ જરૂર છે, પણ 2 વર્ષ પહેલા મારા પતિનું એક્સિડન્ટ થઈ ગયું હતું, જેને લીધે તેની યાદદાશ્ત જતી રહી છે. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારા પતિને મંજૂર ન હતું કે હું કોઈની સાથે રહું. તેને મારી ઉપર શક રહે હતો. પરંતુ જ્યારે તેનું એક્સિડન્ટ થયું ત્યારે મેં એક દોસ્ત સાથે રહીને હોસ્પિટલમાં તેનો ઈલાજ કરાવ્યો. તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પાગલ જેવી હરકતો કરવા લાગ્યો. તે દરેક વાતમાં મારી ઉપર શક કરવા લાગ્યા. તે ધીમે ધીમે ઠીક તો થઈ ગયા, પરંતુ થોડીક બીમારી હજી તેના મગજમાં રહી ગઈ. તે વિચારે છે કે હું કોઈ પણ સાથે આરામથી એડજસ્ટ થઈ જાઉં છું. ઘરમાં ઘણા બધા નોકરો આવીને ગયા અને તે દરેકને ડરાવી અને ધમકાવીને મારા રૂમની અંદર મોકલી આપે છે. તે સાબિત કરવા માંગે છે આવી તેની બીમારીનો એક હિસ્સો છે, પરંતુ તે ખૂબ જ સારો માણસ છે. તેની અંદર કોઈ બુરાઈ નથી. બસ એક આવી બીમારી તેનો પીછો નથી છોડતી. માલકીનની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો. માલકીન મને કહેવા લાગી, તારે તારા માલિકનો ખૂબ જ ખ્યાલ રાખવો પડશે. તેને ટાઈમસર દવા આપવી પડશે. હું કોઈક મહિલાને પણ નોકરી ઉપર રાખી શકતી હતી, પરંતુ કોઈ ઓરત મારા પતિનો ખ્યાલ રાખી ન શકે. આજ સુધી મેં આ સાચી વાત કોઈને જણાવી નથી, કારણ કે મારી વાત સાંભળવા પહેલાં જ બધા નોકર જતા રહે હતા. માલકીને કહ્યું કે ડોક્ટરે બતાવ્યું છે
કે 10 મહિના સુધી ઈલાજ કરવો પડશે, ત્યારબાદ તે બિલકુલ ઠીક થઈ જશે. મારે પૈસાની જરૂર હતી, એટલે મેં નાના કહી અને માલિકને ઠીક કરવાનો ફેસલો કર્યો. રોજ હું માલિકના કમરામાં જતો રહેતો અને કોઈક બહાને તેને દવા આપી દેતો, એટલે માલિક શાંતિથી સૂઈ જતા. ધીમે ધીમે તે નોર્મલ થવા લાગ્યા અને હવે તે સાવ સાજા થઈ ગયા છે. હવે તેનું પાગલ પણ જતું રહ્યું છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.